તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે અમે બાઇક લઈને નીકળ્યા છીએ પાટણ જવા, હું અને વિપુલ। મારે પાટણ થોડું કોમ હતું અને વિપુલ ટ્યુશન જાય છે। તો બે જશ અને વાદળા કર્યા છે અને વરસાદ આવશે લગભગ, તો એવું લાગે છે। તો જો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને આપણા વિડિયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો। તો જો આ છે આપણે ઓઘું, મતલબ જો વરસાદનું પાણી આવે ચોમાહાનું કદાચ જો છોડે તો પાણી આવે છે આડે ઓખા, ન કે બાકી પાણી નહીં આવતું, તમે જોઈ શકો છો। અને જ્યારે બહુ વરસાદ પડે ને ત્યારે આ પુલ ઉપરથી પાણી હેડતું એટલું પાણી આવે હદ વગરનું એમ। જે હોમે આ ટાળ દેખાય ને, ટાળના લેવલ ટુ લેવલ પાણી આવે। આ મંદિર તો અડધું ડૂબી જાય એમ, આપણા દશામાનું મંદિર હતું। અને આગળ જતા રેલવેનું નાળું આવે એમાં તો તમે જુઓ ને તો મતલબ વરસાદ આવે એટલે પાણી તો નીકળતું નહીં, ફિટ થઈ જાય। પણ વરસાદ રહી જાય એટલે બસ ઘડીક રહીને થોડું 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 નીકળી જાય બરોબર। બાકી તો જો કડી વરસાદ હોય બહુ પડે ને તો કદાચ એ નાળું આખું ભરાઈ જાય, એટલે બાઈક તો હેડ જ ને બહુ પ્રોબ્લેમ થાય। જ્યારે બાઈક લઈને આવતા હોય ને જો જોરદાર વરસાદ પડી જાય તો આ નાળું ભરાઈ જ જાય છે કાયદેસર। અને આ જો આવ્યું આ નાળું, આ રેલવેનું બનાવેલું છે, ઉપર રેલવે નીકળે છે અને નીચે આપણે સાધનો। તો જુઓ કેટલું ઊંડું છે નીચે, એટલે વરસાદ આવે એટલે કાયદેસર ભરાઈ જાય, એમાં તો કોઈ નાના પેલી બીજું કોઈ છે નહીં। જો અત્યારે તો ઓછું પાણી છે, જેમ કે વરસાદ પડ્યો તો 2 દાડા પહેલા, એટલે માપે પાણી જો સુકાઈ ગયું છે એમ। નાળા મેલ્યા છે પણ શું પાણી બહુ ગળતા નહીં, જેમ કે માટી ભરાઈ ગઈ, મોટા નાળા તો અમસી પણ માટી ભરાઈ ગઈ છે એટલે પાણી ગળતા નહીં। અને જો કદાચ વધારે વરસાદ પડી જાય ને તો આ આખું નાળું ભરાઈ જાય। તો આ તમને જે રસ્તો પલળેલો દેખાય, જુઓ તમે આ સાધન આવ્યું સામેથી, તો આગળ છે આપણે સરસ્વતી નદી બરોબર। અને સરસ્વતી નદીમાં હમણાં 2-3 દાડાથી પાણી છોડ્યું છે વધારે, અને એમાં આજે તો વધારે પાણી છે એમ। તો મતલબ બાઈકના જે તમારી જો કદાચ જો પાણીમાં ડૂબાણું ને એટલે પૂરું, બાઈક સીધું બંધ જ થઈ જાય। અને અત્યારે લગભગ રિક્ષાઓ બંધ થઈ જાય, બાઈકો બંધ થઈ જાય લગભગ। અને હવે આટલેથી હું બાઈક આલીશ વિપુલને, આમ તો હું ચલાવી લાવ્યો હતું પણ હવે વિપુલને આલું, જેમ કે આનું બાઈક છે અને કદાચ મારથી બંધ થઈ ગયું ને તો લોસો પડશે। તો મિત્રો પાણી જુઓ તમે ખાલી, આ નદી જેટલું પાણી છે એમાં પાછું એવું છે કે આટલામાં કોઈ કણ ખાડો, હમણાં આગળ છે ને તો આગળ બહુ પાણી નહીં પાછું। અને હવે આવામાં બાઈક ભલભલાનો બાઈક બંધ થઈ જાય, જો પેલા સામે દોરીને જોઈ રહ્યા અને આ ભાઈ હેડીને જોઈ રહ્યા, એટલે આવું થાય અમુક તો, મતલબ ઘણ ખરા સાધન બંધ થઈ જાય છે। અને કોઈ પાણી કોઈ થોડું પાણી નહીં, બહુ પાણી છે લગભગના જે નેસો બાઈક હોય ને તો કાયદેસર તમારી ડૂબી જ જોઈએ, એટલે બંધ જ થઈ જાય, પાણી ભરાઈ જાય એટલે શું થાય પછી। અને આ જો આ દોરીને જોઈએ એટલે આવી રીતે પછી દોરીને કાઢવું પડે બાઈક। જો આ બાજુ મેં આ બંધ થઈ ગયું બરાબર, રિક્ષાએ બંધ થઈ ગઈ, એટલે આવું થાય બરાબર। અને એટલે અહીંયા પાણી બહુ છે, હવે આટલેથી પાછું ઓછું પાણી, આટલેથી ઠેઠ આગળ ઓછું। જો આપણા દાદાજી સાયકલ લઈને આવી છે, કોઈ ટેન્શન વગર, એટલે એવું છે બરાબર। પાટણમાં ગમે એ થઈ શકે યાર। તો ફાઇનલી હવે આપણે પાટણમાં એન્ટર થઈ ગયા છે, એટલે હવે તમે નજારો જુઓ।
તો મિત્રો આ છે આપણે મોબાઈલ શોપ, કોઈ પણ ડિસ્કાઉન્ટ સારું મળે છે એટલે આપણે ઇયરબડ લેવા આવ્યા છે. તો ચલો અંદર. તો આપણે ઇયરબડ લઈ લીધું છે અને સોરી અંદરનો નજારો બતાવી ના શક્યો, અને કારણ હતું કે અંદર ફિમેલ હતી એટલે આપણે ફિમેલને તો વિડીયોમાં લેતા નહીં, એટલે તમને અંદરનો નજારો બતાવી ના શક્યો. તો હવે આપણે આગળ જઈશું. તો મિત્રો આપણે વિપુલને રૂમાલ લેવો છે, હાથ રૂમાલ. તો જોઈએ આપણે જો દુકાન હોય તો રૂમાલ લઈ લઈએ. અને હવે આવશે આપણે બગવાડા. જો ફુવારા કહીશું, કોઈ બગવાડા કહે, બરોબર. તો હું તમને બતાવું, તો વિડીયોમાં બન્યા રહેજો. અને હજુ લાઈક ના કરી તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ છે આપણે બગવાડા, તમે જોઈ શકો છો. તમને સમ્રાટ સિદ્ધરાજ જયસિંહનું પુતળું બતાવું તમને આગળ. જમણી સાઈડ લઈ લઈએ, અહીંયાથી આપણે પાત્રા દેખાઈ જઈએ. તો અત્યારે ટ્રાફિક છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ ચોકડી પડે એટલે ટ્રાફિક તો હોય જ, જેમ કે સાધન અવર જવર કરે એટલે ટ્રાફિક તો રહેવાનું. કડીક ઊભું રહેવું પડે, બહુ ટ્રાફિક તો નહીં હોતું, કડીક ઊભું રહેવું પડે. અને આ છે આપણે સિદ્ધરાજ જયસિંહનું પુતળું, તમે જુઓ. અને ઓને અમે કહીએ બગવાડા, બરાબર. અને કોઈ ફુવારા કહે, કોઈ બગવાડા કહે. તો તમે જુઓ આ સિદ્ધરાજ જયસિંહનું પુતળું. આપણે હવે અહીંથી પાથરું જવાનું છે સુભાષ ચોક. તો એના પહેલાં તો આપણે વિપુલને રૂમાલ લેવાનો, તો જે રૂમાલ હવે દેખાણો છે આપણે દુકાને લપડી દો, જુઓ તમે. તો આપણે પહેલાં રૂમાલ લઈ લઈએ, પછી સાઈડમાં જ આ બાજુ જ પૂરા. તો મિત્રો આપણે વિપુલને રૂમાલ જે લેવાનો હતો એ રૂમાલ લઈ લીધો છે. બ્લેક કલરનો રૂમાલ લીધો છે. અને સોરી હું તમને બતાવી ના શક્યો. અને એનું એક કારણ છે કે અત્યારે આપણે કોઈ બહુ સબસ્ક્રાઈબર છે નહીં, બરાબર. હોય પૂરા સબસ્ક્રાઈબર નહીં ચેનલને. અને આપણે વિડીયો ઉતારતા અને કોક કે સેમ વિડીયો ઉતારતા, આપણે વળી વ્લોગ બનાવીએ છીએ, યુટ્યુબ ચેનલ છે. અને કોઈ પૂછે કે કેટલા સબસ્ક્રાઈબર છે, બોલો. હું સર્ચ કરું મારા મોબાઈલમાં યુટ્યુબ ચેનલ તમારી, તો આપણે શું કહેવું યાર. મોડ હોય સબસ્ક્રાઈબર પૂરા નહીં એટલે ખોટું આબરૂ ના તજાગરાત હોય, એના કરતાં આપણે અમુક કટ ના વાતાડવા સારા એમ. તો આ લોડર પડ્યું જુઓ તમે. અને હવે આપણે પાથરું જવાનું છે ઝેરોક્સની દુકાને. અહીંયા કારણ આપણે પેપરની માર્કશીટ પડી છે, તો લેવા જવાનું છે. જેમ કે વિપુલ ટ્યુશને નોકરી કરે છે અને આજે છોકરાનું ટેસ્ટ લેવાનું છે, તો એના માટે માર્કશીટ લેવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કરજો. અને અત્યારે જે હું વિડીયો ઉતારું તો અમુક તો યાર એક ધાર્યું જોઈ જ રહી એમ, મતલબ શિખર શું જોતા આ જો હા મેં, મતલબ એને શું હોય છે યાર. એને તો એક પ્રકારની નવાઈ જ લાગતી છે કે આ ભાઈ શું ઉતારે વિડીયો, કોક મને કોક નક્કી યુટ્યુબર હશે મોટો, એટલે આપણને તો અંદરથી ફિલિંગ આવે ભાઈ યાર બહુ મજા આવે. આવી કોઈક જોતું હોય ને આપણે એટલે મતલબ હરખે ના હમાય એમ. અને આપણે આ જો આગળ ગાડી જાય ને હવે સીધું આપણે આ જો આ બેનને આવો દુપટ્ટો પાછળ લબડે છે, બરાબર. અને અચાનક જો ટાયરમાં કદાચ આવી જાય પુલે ચૂકે તો યાર જીવ જોખમમાં એવું કાર્ય કરે, વાર રાખતા નહીં, બરાબર. અને આ જો આવી દુપટ્ટો લટકી રહ્યો હોય અને કદાચ જો ટાયરમાં પહેરી જાય પુલે ચૂકે તો યાર એક હાદસો થઈ જાય. એટલે આવું ખાસ ધ્યાન રાખવું કે તમારી પાસે જો કદાચ ફિમેલ બેઠી હોય અને એના કપડાં તો ખાસ પહેલથી જ કહેવાનું, બાઇક આપણે સ્ટાર્ટ કરીએ એટલે પહેલથી જ કહી દેવાનું કે ભાઈ તારા કપડાં મતલબ હરખા કરી દે એમ. આમ તો ભગવાન માતાજી કોઈ થવા ના દે, પણ યાર આપણે સાવચેત રહેવું સારું. અને હવે ફાઇનલી આપણે ઝેરોક્સની દુકાન આવી જશે, એટલે હોયથી હવે આપણે માર્કશીટ લઈ લઈએ. અને હવે વિડીયો આટલેથી હવે હું પૂરો કરું છું. જય માતાજી, જય ભવાની.